તમે એમ કહેતા હશો કે તમે વારે ઘડીએ દરેક વિડીયોની અંદર છોનિયા ખાતરની વાત કરો છો, પણ દરેક છોડને છોનિયું ખાતર મળવું જરૂરી છે, એટલે આપણે છોનિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ। તો ઘણા વખત મિત્રો આપણે શું થાય કે જ્યારે આપણે ગુલાબના ફૂલની જરૂર પડે ને તો તમે દુકાને જાઓ ને તો 10 રૂપિયા લે ને તો છતાંય તમને તાજું ગુલાબનું ફૂલ તો એવાય ના જ આલે। શું મિત્રો તમે પણ નર્સરીની અંદરથી ગુલાબનો છોડ લાવીને અને રોપીને થાકી ગયા છો તો છતાંય તમારા ઘેર ગુલાબનો છોડ ઉગતો નહીં? એનું કારણ એ છે કે તમે ગુલાબનો છોડ લાવીને રોપો છો તો ખરા, પણ એની સાચી રીત નહીં જાણતા, એટલે તમારા ઘેર આવીને ગુલાબ ઉકાઈ જાય છે। તો આજે આની સાચી રીત તમને બતાડું। તો અમે આ ગુલાબનો એક ડાખું લાવીને અને એને ઘેર જ કલમ કરેલી ને તો મસ્ત આ એક ગુલાબ આપણે બનીને તૈયાર થઈ ગયું છે। તો આની સાચી કલમ કરવાની રીત તમે આજે જાણી લો। તો આપણે આવું તાજું એક મસ્ત એવું ગુલાબનું ડાકરું લઈ લેવાનું છે અને આની આપણે ઘેર જ મસ્ત રીતે એવી કલમ કરવાની છે। તો જુઓ તમે આવું આપણે એક ગુલાબનું મસ્ત એવું ડાકરું લઈ લેવાનું છે અને આને સારી રીતે તમારે શું કરવાનું છે કે જેવું મસ્ત તાજું હોય ને ડાકરું એવું જ તમારે લેવાનું છે, વિલાયેલું ડાકરું તમારે નહીં લેવાનું। તો આપણે આવું ગુલાબનું એક ડાકરું લઈ લેવાનું છે। એને તમારે શું કરવાનું છે કે એના જે થળિયું હોય ને એની ઉપર તમારે થોડું એલોવેરા જેલ લગાવી દેવાનું છે। એલોવેરા જે તાજું હોય ને એનું આપણે એલોવેરા લઈ લેવાનું છે અને થોડું લગાવી દેવાનું છે। અને ફરી તમારે શું કરવાનું છે, એક ડોલ તમારે લઈ લેવાની છે, એની અંદર તમારે ગોરમટી માટી લઈ લેવાની છે, જે લાલ કલરની હોય ને એવી તમારે માટી લઈ લેવાની છે અને થોડું તમારે છોનિયું ખાતર લઈ લેવાનું છે। આ બંનેને તમારે મિક્સ કરી લેવાનું છે અને ડોલની અંદર તમારે ભરી દેવાનું છે અને પછી આ તમારે જે કલમ કરેલી આ ડાકરી હોય છે ને એને એની અંદર આપણે રોપી દેવા। તમે એમ કહેતા હશો કે તમે વારે ઘડીએ દરેક વિડીયોની અંદર છોનિયા ખાતરની વાત કરો છો, પણ દરેક છોડને છોનિયું ખાતર મળવું જરૂરી છે, એટલે આપણે છોનિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ। તો હવે તમારે શું કરવાનું છે કે એક ડોલ લઈ લેવાની છે, એની અંદર છોનિયું ખાતર નાખવાનું છે અને માટી, અને પછી જે આપણે આ ડારખી લીધી છે ને એને તમારે એલોવેરા લગાવી અને એની અંદર તમારે રોપી દેવાનું છે અને પાણી તમારે રેડવાનું છે। પણ પાણી તમારે કેવી રીતે રેડવાનું છે કે એને છે ને વધારે પડતું પાણી નહીં રેડવાનું, થોડું થોડું પાણી રેડવાનું છે અને ફરી ઉકાઈ જાય ને પછી જ એને પાણી રેડવાનું છે। જો વધારે પડતું તમે પાણી રેડશો ને તો એનું જે મુરાડું આવતું હશે ને એ ખોઈ જશે અને એને મુરાડો નવો આવે નહીં। તો તમારે શું કરવાનું છે કે પાણી રેડો ને પણ ઓછી માત્રામાં પાણી રેડવાનું છે, જેથી કરીને એનો મુરાડો વહેલો આવી જાય। અને પછી જ્યારે આપણે 10-15 દિવસમાં છોડ આપણો તૈયાર થઈ જાય ને હવે આપણને એવું લાગે કે હવે આ છોડવો ફૂટી ગયો છે અને જમીનમાં રોપવા લાયક થઈ ગયો છે, એટલે તમારે શું કરવાનું છે કે જે તમારે જમીનની અંદર રોપવાનો હોય ને તો પણ તમારે ખાડો કરી અને છોનિયું ખાતર દબાવવાનું છે અને થોડી માટી પણ દબાવી દેવાની છે અને પછી જ એ છોડવાને આપણે ઉખેડી અને રોપવાનો છે। પણ તમારે તૈયારીમાં એને કલમ કરેલી હોય ને તૈયારીમાં તમારે નહીં રોપવાની। તમને એવું લાગે કે હવે આ ડાકરી ફૂટી ગઈ છે તો આપણે મહિના પછી જ એની અંદરથી કાઢી અને તમારે જમીનની અંદર રોપવાની છે। અને પછી તમારે શું કરવાનું છે કે એને વધારે પડતું પાણી નહીં આલવાનું, એને પાણી તમારે શું કરવાનું છે કે જમીનની અંદર તમે જ્યારે રોપો ને ત્યારે એને ગોળ થોડું તમારે ગોળ મારી દેવાનું છે, ફરી છોનિયું ખાતર દબાવવાનું છે અને પછી પાણી આપવાનું છે। પણ પાણી તમારે રોજે નહીં આપવાનું, જ્યારે તમને એવું લાગે ને કે હવે આ માટી ઉકાઈ ગઈ છે તો તમારે પાણી એને રેડવાનું છે। તો થોડાક જ ટાઈમે તમે જોશો ને તો તમારા ઘેર પણ આવી રીતે મસ્ત એવું ગુલાબ ઊંઘી અને તૈયાર થઈ જશે। જે તમે જોઈ શકો છો કે આ ગુલાબ અમે એવી રીતે તૈયાર કર્યું છે જુઓ, અને પોખડીઓ પણ છે ને એટલી મસ્ત એવી ઊંઘે છે ને કે જુઓ તમે તૈયારીમાં જ આ પોખડીઓ બધી જ મસ્ત એવી ફૂટીને તૈયાર થઈ ગઈ છે। તો આ ગુલાબ આપણે છે ને અને શું છે કે આવો ફૂલો જે હતો ને એ બધો ઘેડો થઈ ગયેલો અને હુકાઈ ગયેલો ને એટલે આપણે હવે મસ્ત એવી કટિંગ કરી દીધી છે ટાઈમે, એટલે હવે આ નવી આપણે મસ્ત એવું ગુલાબ ઊંઘી અને ફૂટીને તૈયાર થઈ જશે। તો તમારા ઘેર પણ જો ગુલાબ રોપો ને તો આવી રીતે રોપજો મિત્રો, એટલે સરળતાથી તમારા ઘેર પણ ગુલાબ ઊંઘી જશે। ઘણા ટાઈમ આપણે શું થતું હોય કે જ્યારે આપણે ગુલાબના ફૂલની જરૂર પડે ને તો બજારમાં તમે લેવા જાઓ ને તો એક ગુલાબનું ફૂલ તમને 10 રૂપિયા પડે, તો છતાં એ ગુલાબનું ફૂલ તમને તાજું ના મળે તો ખરું પણ તાજું ના મળે। તો ઘણા વખત મિત્રો આપણે શું થાય કે જ્યારે આપણે ગુલાબના ફૂલની જરૂર પડે ને તો તમે દુકાને જાઓ ને તો 10 રૂપિયા લે ને તો છતાંય તમને તાજું ગુલાબનું ફૂલ તો એવાય ના જ આલે। તો આપણે છે ને આપણા ઘરે જો આવી રીતે ગુલાબનો છોડ ઊંઘેલો હોય ને તો તાજું ફૂલ તમારે જ્યારે જોઈએ ને ત્યારે તમને તાજું ગુલાબનું ફૂલ મળી જાય અને આની સુગંધ પણ એટલી મસ્ત હોય છે ને કે ના પૂછે વાત। જેમ કે આપણે છે ને આ ગુલાબ છે ને આની આપણે જે ફૂલ લાગે છે ને ત્યારે મસ્ત મજાની એવી સુગંધ આવે છે। તો જો આપણું ગુલાબ પણ એકદમ મસ્ત ફૂટી ગયું છે અને આ ગુલાબો લાગવાનો પણ તૈયાર થઈ ગયો છે। તો આવો તો અને ઘણો બધો ગુલાબો લાગ્યો છે અને નીચે છે ને એને આપણે હવે ગોળ મારવાની તૈયારી કરવાની છે, પણ હવે ગોળ નહીં મારવાનું, કારણ કે હવે આ વરસાદની સિઝન છે ને વરસાદની સિઝનમાં આપણે ગોળ મારશું ને તો એના મુરાડોની અંદર પાણી વધારે ઉતરી જશે, જેથી કરી અને એનો મુરાડો ખોઈ જાય। એટલે આપણે છે ને હવે એને ગોળ નહીં મારવાનો, હવે આપણે ઓમનામ જ રવા દેવાનું છે।
જ્યારે આપણને એવું લાગશે કે હવે વરસાદ આવવાનો ઓછો થઈ ગયો છે, પછી આપણે એની અંદર ગોળ મારશું અને છોનિયું ખાતર દબાવશું, જેથી કરીને આપણો ગુલાબનો વિકાસ સારો થાય. તો તમારા ઘેર પણ જ્યારે ગુલાબ રોપો ને તો આ પ્રોસેસ કરશો તો આસાનીથી તમારા ઘેર પણ ગુલાબનો છોડ ઊંઘી અને તૈયાર થઈ જશે. તો મિત્રો, આ ગુલાબને અમે એવી જ રીતે ઉગાડ્યું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.